આજે 15 ઓગસ્ટ ભારતને આઝાદ થઈ 80 વર્ષ થઈ ગયા, પણ આજે પણ આપણે જોઈએ છીએ ગામડાઓના છેવાડાના ગામડાઓની હાલત, શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય માત્ર કાગળો ઉપર છે. રોડ રસ્તા ત્યાં જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા તમે જોયું, અઢળક બીજી મુશ્કેલીઓ આપણને પડે છે એ આપણે બધા જોયું છે. થોડા તમે આગળ આવો શહેરોમાં તો કારખાનેદાર જે રહ્યા એ મજૂરોનું શોષણ કરે છે. આપણે વિડીયો બનાવ્યો હતો કે ભાઈ કોઈને કઈ તકલીફ હોય તો આ બાબતે તમે જાણ કરજો. અઢળક ફરિયાદો આપણને આવી છે, સેલરી સ્લીપ નથી આપતા, પગાર ઓછો આપો છે, ઓવર ટાઈમ કરાવે તો પૂરા પૈસા નથી આપતા. આ બાબતે પણ હું કહી દેવા માંગુ છું કે શોર્ટ ટર્મ ની અંદર સાપર વેરાવળ અને જેઆઈડીસી મેટોડાના જેટલા પણ મજૂરો છે એ બધાને સાથે રાખી એક મિટિંગનું આયોજન કરશું. આવનારા સમયની અંદર એક મોટું આંદોલન કરવું પડે આ બાબતે, એ પણ કરવાની આપણી પૂરી તૈયારી છે. પણ આજે જે સંકલ્પ યાત્રા આપણે શરૂ કરી છે રાજકોટની અંદર, વાત મારે એની કરવાની છે. ખૂબ સારો પ્રતિસાદ આપણને મળ્યો અને આવનારા સમયની અંદર હરેક ગામડા, તાલુકા, જિલ્લાની અંદર જઈ, છેવાડાના ગામડાની અંદર જઈ, સામાન્ય લોકો પાસે જઈ એમની જે કઈ પરિસ્થિતિ છે, એમની જે કઈ સમસ્યાઓ છે એને લેખિતમાં લઈશું અને એનું સમાધાન લાવવાની કોશિશ કરીશું. શિક્ષણની ત્યાં કેવી વ્યવસ્થા છે, પાણીની કેવી વ્યવસ્થા છે, રોજગારની કેવી વ્યવસ્થા, સ્વાસ્થ્યની કેવી વ્યવસ્થા છે, તમામ પ્રકારની સુવિધાઓ, આ તમામ પ્રકારની જે તેમની દુવિધાઓ છે એમને સાંભળવા વાળું કોણ છે એને આપણે જ જઈને સાંભળશું અને એની જે કઈ તકલીફો છે એને ન્યાય આપવાનું કામ કરશું. બાકી તમે બધા લોકો મને કહો કે કેવી રીતે અમારે આગળ વધવું જોઈએ, કયા જિલ્લાની અંદર પહેલા જવું જોઈએ, કયા ગામડાની અંદર પહેલા જવું જોઈએ, તમારા ગામડાની અંદર કેવા પ્રકારની તકલીફો પડે છે એ તમે અમને જણાવો. અમે ત્યાં રૂબરૂ આવશું અને તમારા જે કઈ પ્રશ્નો છે એને સાંભળશું ને એનું સોલ્યુશન લાવવાની પૂરેપૂરી કોશિશ કરશું, સરકાર સુધી અવાજને પહોંચાડશું જેથી કરીને એમાં બદલાવ આવી શકે. બાકી તો ભારત દેશની રાજનીતિ તમે જોતા હોવો છો, ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ થાય છે, ગરીબ ત્યાંનો ત્યાં છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમીર તો અમીર થતો જાય છે, ગરીબોનું શોષણ થતું જાય છે. આ જે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાઈ છે એ ખૂબ મોટી થતી જાય છે, એને ઓછી કરવાની હતી એ ખૂબ મોટી થઈ ગઈ છે. આજે તમે જુઓ ખેડૂતોની શું હાલત છે, આજે તમે જુઓ મજૂરોની શું હાલત છે. આ મોટા મોટા કારખાનેદારો જે મોટી ગાડીમાં ફરે છે, લક્ઝરી લાઈફ જીવે છે, તો એને ન ભૂલવું જોઈએ કે આ જે કઈ વસ્તુ તમારી ચાલી રહી છે એ માત્ર ને માત્ર એક મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ અને મજૂર વર્ગના કારણે ચાલી રહી છે. તેને તમારે સન્માન આપવું જોઈએ, એનું જે યોગ્ય વેતન છે એને મળવું જોઈએ. સાથે સાથે એનો પરિવાર પણ સારી જિંદગી જીવી શકે, એના છોકરા પણ સારી શિક્ષા મેળવી શકે અને આવનારા સમયની અંદર તમારા છોકરાઓ તમારી લાઈફસ્ટાઈલ સુધી પહોંચી શકે એવા પ્રયત્નો તમારે કરવા જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક એમના હક અધિકારોને છીનવી લેવા, એમને પાછળ રાખી દેવા, એમને એમનું શોષણ કરવું, આ બધાની માનસિક સ્થિતિ બની ગઈ છે કે અમે કંઈક છીએ, અમે કંઈક ટોપ લેવલ ઉપર છીએ, અમે રાજા છીએ, એવી બધાની માનસિક સ્થિતિ બની ગઈ છે. જેટલા પણ રાજનેતાઓ છે ખરેખર જનતાના સેવક છે, પણ એ લોકો શું સમજે છે કે અમે આ રાજા લેવલ ઉપર છે, જનતા અમારી નોકર છે. ખરા અર્થમાં એ લોકો સેવક છે, રાજા જનતા છે. પણ આજની તારીખમાં એવું છે ખરું? આપણે જોવા જઈએ તો આ વસ્તુ સાથે મેળ થાય છે ખરો? તો આપણે આવનારા સમયની અંદર આ બધી જે સમસ્યાઓ છે એના માટે લડવાના છીએ. આપણી લડત ચાલુ છે. કાલે તમે જોયું ટ્રાફિક વિભાગના અધિકારીઓએ નોંધ લીધી કે ભાઈ હવે ટીઆરડી વાળા, જીઆરડી વાળા વાહનોને રોકશે નહીં, ચેક કરશે નહીં. કારણ કે જ્યારે તમે કોઈ લડાઈ લડો છો, સત્યની લડાઈ લડો છો, ત્યારે લોકો તમને સપોર્ટ કરે છે અને પ્રશાસનને સાંભળવું પડે છે. કારણ કે લોકશાહી છે. લોકશાહીની અંદર તમે જ્યારે અવાજ ઉપાડો છો તો તમારા અવાજની અંદર દમ હોય, સત્યતા હોય તો જવાબ આપવો જ પડે છે. આ એક જીવતો જાગતો દાખલો કાલનો જ તમને કહી દઉં. ઘણા બધા લોકો જે કમેન્ટમાં કહેતા હતા કે આનાથી કાંઈ નહીં થાય, ભાઈ કાંઈ બદલાવ નહીં આવે, એ લોકો જરા કમેન્ટમાં પાછી આવીને કરી દેજો કે ભાઈ બદલાવ આવે છે તો કેમ. બરાબર, તમારો અનુભવ બાબત શું કહે છે? બાકી અમે લડવાના છીએ, લડત ચાલુ છે અને આવનારા સમયની અંદર શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્યની સારી સુવિધાઓ મળી શકે, ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને અને છેવાડાનો માનવી પણ ખરા અર્થમાં એક સારું જીવન જીવી શકે એવા પ્રયત્નો આપણે બધા કરવાના છે અને એવું જીવન બધા લોકોને આપવાનું છે. આ બાબતે તમારી જે કઈ સલાહ સૂચન હોય એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અમે મળીએ છીએ તમારા ગામની અંદર, સહયોગની જરૂર છે. બધા બનાયેલા રહેજો, જોડાયેલા રહેજો. લાંબા વિડીયો, લાંબા બ્લોગ્સ અને લાંબી જે કઈ ડિટેલની ચર્ચાઓ છે એ આ ચેનલ ઉપર આપણે આપવાના છીએ. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરી અને આપણે બધા એકબીજાની વાત સાંભળી શકીએ અને એકબીજાની વાત કરી શકીએ. જય ભારત, જય હિન્દ.